નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ 4.3 સુધી દાખલાઓ ગણ્યા હતા. આજે ઉદાહરણ 4.4 થી આગળ વધ્યા. બરાબર, તો ઉદાહરણ 4.4 જે છે આવા દાખલા આપણે ત્રીજા ચેપ્ટરમાં ગણી જ ગયેલા છીએ, પણ આ સદિશ સ્વરૂપે છે એટલો ફેર છે. કોઈ કણનું સ્થાન r જે છે એ 3t i cap વત્તા 2t² જે કે 0.0 લખ્યું છે, પણ એ 2 લખો કે 2.02 એક જ થયું, જે કે પ્લસ 5k વડે રજૂ થાય છે. એટલે એક રીતે આ સ્થાન સદિશ આપેલો છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં છે, એટલે કે ટૂંકમાં એનો એકમ મીટર છે. તો કણના વેગ અને પ્રવેગ જે છે એ શોધો. એટલે પહેલો જવાબ જે છે આપણે વેગ અને પ્રવેગ મેળવવાના છે, એટલે ખાલી એના સમીકરણ. બરાબર, તો વેગ મેળવવો હોય તો તમને ખ્યાલ છે સમયની સાપેક્ષે આપણે સ્થાનાંતરનું વિકલન કરીએ તો આપણને વેગ મળે. એટલે આ સમીકરણનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરશું. એટલે સમીકરણો નથી લખતો, આ ધ્યાનમાં રાખી અને વિકલન કરો. ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ. તો 3 જે છે એમને ટીની સાપેક્ષે વિકલન થાય છે. ટીની સાપેક્ષે વિકલન થાય 1 આ i cap વત્તા અહીંયા 2 જે છે એમને ટીની કેટલી ઘાત છે તો વિકલનના નિયમ પ્રમાણે ઘાત આગળ આવે, એટલે 2 × 2 એટલે 4 થઈ જશે. 1 ઘાત ઓછી કરો, 2 માંથી 1 ઘાત ઓછી કરો એટલે 1 વધે, તો એ દર્શાવવાની જરૂર નથી. જે કે પછી આ એકલું અચળ પદ છે એટલે અચળ પદનું વિકલન થાય 0. બરાબર, કે કેપ દર્શાવવાની જરૂર નથી, પણ તો ખાલી લખીએ, બાકી 0 જ છે પદ. તો આને ફાઇનલી લખશો એટલે 3i cap વત્તા 4t જે કેપ લ્યો. તો આ વેગનું સમીકરણ મળી ગયું. હવે એના પરથી આપણે પ્રવેગ જોતો હોય તો એ પણ તમને ખ્યાલ છે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગ મળે. તો હવે વેગનું સમીકરણ ધ્યાનમાં રાખો અને એનું ટીની સાપેક્ષે વિકલન કરો. તો અહીંયા જો આ પદમાં ટી છે જ નહીં, એટલે અચળ પદ થયું. અચળ પદનું વિકલન થાય 0. અહીંયા 4 જે છે એમનામ ટીની સાપેક્ષે વિકલન થાય 1 પાછળ જે કે. તો એ બરાબર શું આવશે 4, આ તો 0 છે જે કે. બરાબર, એકમ લખવું હોય તો વેગનો મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પહેલા પ્રશ્નમાં આપણને વેગ અને પ્રવેગ મેળવવાનું પૂછ્યું હતું, તો બંને આપણે મેળવી દીધું. એમાં બી છે ટી બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા મેળવો. ટી બરાબર કેટલું લેવાનું છે 1 સેકન્ડ, ત્યારે આપણે વેગનું મૂલ્ય અને દિશા મેળવવાની, ખાલી વેગ માટે વાત કરી છે. તો વેગના સમીકરણમાં આપણે ટી બરાબર 1 મૂક્યા. વેગનું જે સમીકરણ છે જ્યાં ટી વાળો ત્યાં 1 મૂકો, એટલે 3i cap જે છે એમને બરાબર વત્તા 4t જે છે 1 જે કે. તો ફાઇનલી v બરાબર શું થશે 3i cap પ્લસ 4 જે કે. આ વેગનો સદિશ મેળવો. આપણે એનું માન જોતું હોય તો √x(m)² વત્તા y(m)². બરાબર, માન મેળવતા આવડે ને સદિશનું. 3 એટલે 9, 4 એટલે 16, 16 ને 9 25, 25નું વર્ગમૂળ કાઢશો એટલે 5. તો વેગનું મૂલ્ય જે છે 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે મેળવવાનું છે એની દિશા. બરાબર, તો દિશા મેળવવા માટેનું સિમ્પલ સૂત્ર છે tan θ એટલે y(m)/x(m). તો હવે એનો y(m) જે છે એ કયો થશે? આ વેગનો સદિશ છે, આને ધ્યાનમાં રાખવાનો છે. જુઓ, આ વેગનો સદિશ છે, એના 2 યામ ધન છે, એટલે પહેલા ચરણમાં જ થયું. બરાબર, tan θ એટલે y(m) કેટલો છે 4, x(m) કેટલો છે 3, એટલે 1.33 જેવું આવશે. અને એના પરથી θ મેળવશું એટલે નિયર અબાઉટ 52.9 અથવા તો 53 ડિગ્રી જેવું આવશે. બરાબર, એટલે θ બરાબર શું થશે 53 ડિગ્રી. અને કયા ચરણમાં છે? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં હોય તો આપણે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી કે કંઈ લખવાની જરૂર નથી, એ મેં તમને શીખવાડેલું છે. તો જુઓ, બીજા પ્રશ્નના જવાબમાં વેગનું માન અને દિશા મેળવવાની હતી, તો એ બંને વસ્તુ આપણે મેળવી.
ચાલો ફટાફટ લખી નાખો, પછી આપણે એક્ઝામ્પલ 4.5 જે છે એ ગણીએ. ઓકે, ચાલો લખાઈ ગયું છે. હવે એક્ઝામ્પલ 4.5 જે છે એ પણ આના જેવું જ છે. ઉદાહરણ 4.5, ટી બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 આઈ કેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. જો ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે એટલે પ્રારંભિક અંતર જે છે આપણે x0 કહીએ કે r0 કહીએ એ 0 કહેવાય, અને એનો વેગ જે છે પ્રારંભિક જેને આપણે v0 કહીએ એ કેટલો આપેલો છે 5 આઈ કેપ મીટર પ્રતિ સેકન્ડ. મોસ્ટ આઈએમપી દાખલો છે આ, વ્યવસ્થિત સમજજો. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3 આઈ કેપ પ્લસ 2 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ પ્રાપ્ત કરે. એટલે પ્રવેગ આપેલો છે એ બરાબર કેટલું આપેલું છે 3 આઈ કેપ પ્લસ 2 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો એમાં પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે જેને આપણે એ કહીએ કે એક્સિયમ 84 હોય, એક્સિયમ જ્યારે 84 મીટર હોય ત્યારે વાયયામ કેટલો થશે. પહેલાં તો આપણે આનો જવાબ મેળવીએ, અને એની માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું. r બરાબર r0 v0t પ્લસ 1/et સ્ક્વેર. આપણે ત્રીજા ચેપ્ટરમાં આવું કંઈક લખતા x બરાબર x0 v0t પ્લસ 1/et સ્ક્વેર. અહીંયા મેં r0 એટલે પ્રારંભિક સ્થાન એનું, તો ઉગમ બિંદુથી શરૂઆત કરે છે એટલે આ પ્રારંભિક 0 જ કહેવાય, એટલે ન લખો તોય ચાલે. આ તો મેં ફક્ત તમને યાદી માટે લખીને આપ્યું છે. બાકી સીધું r બરાબર v0t પ્લસ 1/et સ્ક્વેર અથવા x બરાબર એમ પણ ચાલશે. તો r બરાબર અહીંયા આ તો 0 જ છે એટલે આપણે દર્શાવતા નથી. v0 કેટલું આપ્યું છે 5 આઈ કેપ. હવે જો v0 ની કિંમત મૂકું છું 5 આઈ કેપ પછી ઇન્ટુ ટી, તો આ વ્યવસ્થિત ન કહેવાય એટલે આપણે આને આમ લખશું 5 ટી અને આઈ કેપ જે છે એ છેલ્લે લખશું. એટલે અહીંયા v0 ની કિંમત મૂકી વત્તા 1/a. હવે એ જે છે એની કિંમત મૂકું 3 આઈ કેપ પ્લસ 2 જે કેપ ઇન્ટુ ટી સ્ક્વેર. રેડી? થોડુંક સાદુરૂપ આપી દઈએ. r બરાબર 5t આઈ કેપ વત્તા, હવે જુઓ આ 1/2 જે છે હું પહેલાં અંદર ગુણી નાખું. આ 1/2 એટલે 3/2 આઈ કેપ વત્તા 2/2 જે કેપ અને ટી સ્ક્વેર થાય એમ. ફરીને પાછું સાદુરૂપ આપીએ. અહીંયા આ 3/2 ટી સ્ક્વેર આઈ કેપ ક્યાંથી આવ્યો ટી સ્ક્વેર, તો કે આ ટી સ્ક્વેર બે સાથે ગુણાય કે નહીં, એટલે 3/2 ટી સ્ક્વેર ગુણ્યા આઈ કેપ વત્તા અહીંયા 2 કેન્સલ થશે એટલે ખાલી જે કેપ વધે, પણ આ ટી સ્ક્વેર અંદર ગુણું એટલે ટી સ્ક્વેર જે કેપ થાય. શું કર્યું ફરીને જુઓ, આ આપણું મૂળ સૂત્ર છે. r0 તો 0 લેવાનું છે એટલે આપણે લખવાના નથી. v0 ની કિંમત મૂકી 5 આઈ કેપ, પછી ટી ગુણાકારમાં હતો એટલે ટી લખ્યો વત્તા 1/a ની કિંમત મૂકી, પછી ટી સ્ક્વેર ગુણાકારમાં આ પદ એમનેમ પહેલાં 1/2 જે છે બે પદ સાથે ગુણી નાખ્યું, પછી આપણે ટી સ્ક્વેર બે પદ સાથે ગુણી નાખ્યું. હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો જો આઈ કેપ વાળા તમને બે પદ દેખાય. જો જે કેપ વાળા બે પદ હોત તો જે કેપ કોમન કાઢે. અહીંયા આઈ કેપ વાળા બે પદ છે તો આમાંથી આઈ કેપ કોમન કાઢી શકાય કે નહીં, એટલે r બરાબર શું થશે 5t પ્લસ
3/2 ટી સ્ક્વેર આઈ કેપ. શું કર્યું આપણે? આ પહેલા બે પદ છે એ આઈ કેપ વાળા છે એટલે એમાંથી આઈ કેપ કોમન કાઢ્યું મેં, વત્તા ટી સ્ક્વેર જે કેપ. લ્યો હવે તો તમને સીધો ખ્યાલ આવે. આને આપણે સમીકરણ 1 કહેશું. આ શેનું સમીકરણ છે? સ્થાન સદિશનું. બરાબર, સ્થાનનું સમીકરણ છે, અંતરનું. એક રીતે બહુ સરળ શબ્દમાં કહેવું હોય તો અંતર અદિશ રાશિ છે એટલે એવું બોલાય નહીં, પણ તો ખાલી સમજવા માટે એમ. ટૂંકમાં સ્થાનનું સમીકરણ છે સદિશ સ્વરૂપે, એટલે આપણે સ્થાન સદિશ કહીએ. હવે તમને એ ખ્યાલ છે કે આઈ કેપ એટલે કયો યામ દર્શાવે? એક્સ યામ. એટલે આ જે છે ને એ શું કયો યામ થયો? એક્સ યામ થયો. અને આ જે ટી સ્ક્વેર છે એ કયો યામ થયો? વાય યામ. કેમ કે જે કેપ હોય એ કયો યામ દર્શાવે? વાય યામ. બરાબર. હવે પ્રશ્ન આપણો એવો છે કે એક્સયામ 84 હોય તો વાયયામ કેટલો થાય? એટલે સૌથી પહેલું સ્ટેપ તમારે આ દાખલામાં શું કરવાનું છે? V0 ની કિંમત મૂકી દો, A ની કિંમત મૂકી દો, સાદુરૂપ આપીને એક R નું સમીકરણ મેળવો. પછી એમાંથી એક્સયામ ઓળખો અને વાયયામ ઓળખો. હવે તમારે પહેલા કયો યામ લખવાનો? તો કે જેની તમને કિંમત આપેલી છે. શેની કિંમત આપેલી છે? એક્સયામની. એટલે એક્સયામ લખવાનો. તો આનો એક્સયામ એટલે x બરાબર એમ લખશું 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર. રેડી? હવે એક્સયામ જે છે એ કેટલો આપેલો છે? 84. એટલે એક્સયામની જગ્યાએ 84 મૂકી શકું તો મૂકી દો, બાકી બધું એમનેમ. હવે બે લસા લ્યો એટલે 84 ગુણ્યા 2 કરો, કેટલું થશે? 84 ગુણ્યા 2 કરશો એટલે તો કે 168 થશે. એટલે અહીંયા આવશે 168, પછી આ 2 એટલે 5 દુ 10 વત્તા 3t સ્ક્વેર. રેડી? તો હવે 3t સ્ક્વેર વત્તા 10t માઇનસ 168 બરાબર 0. આવું કંઈક થયું. હવે આપણે આમાંથી શું મેળવવાનું છે? તો કે ટી મેળવવાનું છે. ટી મળશે ત્યારબાદ આપણને વાય મળશે. હવે જુઓ અહીંયા 3t બે લસા આપણે લીધો, બરાબર. ખાસ ધ્યાન રાખજો, એકવાર ચેક કરી લઈએ કંઈ ભૂલ નથી ને એટલે આગળ સાદુરૂપ આપીએ ત્યારે કોઈ તકલીફ ન પડે. V0 જે છે એ કેટલું છે? 5. એટલે અહીંયા આપણે 5 મૂકેલું છે. સમીકરણ ચેક કરી લઈએ એકવાર. 3 + 2 બરાબર. પ્રવેગમાં જે છે 3i કેપ પ્લસ 2j કેપ અને વેગ આપણને આપેલો છે 5i કેપ. ચાલો એ તો બરાબર છે, એમાં કોઈ ભૂલ છે નહીં, બરાબર. એટલે આ સમીકરણ બરાબર છે. V0 ની કિંમત પછી અહીંયા a ની વનાફ આપણે ગુણ્યું એ રેડી છે. એટલે આપણો એક્સયામ થયો. અને એક્સયામ જે છે એ કેટલો આપણને આપેલો છે? 84 મીટર, બરાબર. એના ઉપરથી આપણે વાયયામ મેળવવાનો છે. તો હવે જે છે 3 પદમાંથી 4 પદની રીત થઈ ગઈ. આમાંથી 3 તો કોમન નીકળશે નહીં, એટલે પહેલાં તો 168 ગુણ્યા 3 કરો. આ રીત તો તમને આવડતી જ હશે. એટલે કેટલું થશે? 504 થશે. 168 ગુણ્યા 3 કરીએ એટલે કેટલું થાય? 504 થાય. હવે એના પરથી આપણે કેટલું લાવવાનું છે? 10 લાવવાનું છે. તો 168 જે છે તમને અવયવ પાડતા અથવા ડેલ્ટાવાળી રીત પણ કરી શકો છો. ડેલ્ટા બરાબર b² - 4ac ની છે ને, એ પણ કરી શકો. બાકી તમે અવયવ પાડીને પણ કરી શકો છો, જેમ આપણે 9મા 10મામાં તમે શીખ્યા હોય, બરાબર. તો 8 છે, 2 ભાગ ચાલશે એટલે 84. 2 ગુણ્યા 84 કરશું એને ગુણ્યા 3, બરાબર. એટલે 504 જ આવવાના છે. પછી 84 છે એટલે 84 ભાગ્યા 7 કરીએ. કેટલાય ભાગ ચાલે છે જોઈએ? 12. એટલે 84 ને 12 ગુણ્યા 7 લખીએ. રેડી? અવયવ કયા આવશે એ આપણે વિચારીએ છીએ. અહીંયા 10 આવવા જોઈએ બાદબાકી થઈને, બરાબર. બાકી નહીં થતું હોય તો આપણે ડેલ્ટાવાળી રીત કરી જ શકીએ છીએ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. એટલે 2 ગુણ્યા 12 જે છે એને 6 ગુણ્યા 2 પણ આપણે લખી શકીએ, ગુણ્યા 7 ગુણ્યા 3. ફરીને પાછું 6 જે છે એને 2 ગુણ્યા 3. શક્ય એટલા આપણે અવયવ પાડી દઈએ. ચાલો આટલું થયું. તો હવે વિચારીએ કે આપણે 10 લાવવાનું છે બાદબાકી કરીને, અને 500 ને
4 બરાબર છે। તો પહેલાં 2 2 લઈએ, 2 દુ 4, 4 દુ 8 બરાબર છે, અને 8 તેરી 24। આ પહેલાં 4 લઈ લઈએ, 2 દુ 4, 4 દુ 8 ને 8 તેરી 24 અને 21। તો 24માંથી 21 જશે એટલે એ તો કાંઈ 10 આવશે નહીં। ચાલો એમ પણ ભાગ નહીં પડે, તો શું કરીએ, પહેલાં 3 લઈએ, 3 દુ 6, 6 દુ 12 બરાબર, આ 12, 7 તેરી 21, 21 દુ 42। તો 42માંથી 12 કાઢશો તો પણ 10 આવશે નહીં। ચાલો એવી રીતે પણ નથી થતું, 3 3 લઈએ તો પણ નથી થતું। તો 7 તેરી 21, 21 તેરી 63, એવી રીતે પણ નહીં થાય। હવે આવી રીતે આપણે ચેક કરીએ, 3 તેરી 9 બરાબર, અને 9 દુ 18 એટલે 1 18, તો 7 દુ 14, 14 દુ 28, તો 28 ગુણ્યા 18 કરશું એટલે 504 આવી જશે, અને 28માંથી 18 જશે એટલે 10 આવશે। રેડી? તો આપણે 10 જ લાવવાના છે। ચાલો અવયવ તો આપણને મળી ગયા, હવે એ રીતે આપણે બતાવી દઈએ। ટેક્સ્ટબુકમાં તમને પાછું આખી રીત આપી નથી, સીધો ટી બરાબર જવાબ લખી નાખ્યો છે, પણ આપણે એવી રીતે નથી કરવાનું, જવાબ મેળવીને આપવો પડે કે કઈ રીતે ટી આવ્યું। તો હવે 28 ને 18 યાદ રાખશું, એટલે આ 10 ટી છે એટલે અહીંયા 28 ટી માઇનસ 18 ટી વત્તા 28 માઇનસ 18 બરાબર, એટલે વત્તા 10 આવી જશે, માઇનસ આ 168 બરાબર 0। તો ચાલો પહેલા પદમાંથી તો ખાલી ટી જે છે એ કોમન નીકળશે બરાબર, તો ટી કોમન કાઢીએ એટલે અહીંયા 3t વત્તા 28 વધશે, અહીંયા માઇનસ કોમન કાઢશું આપણે 6 બરાબર, 6 માઇનસ 6 કોમન કાઢીએ એટલે અહીંયા 3t, 6 તેરી 18 થાય બરાબર, માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે પ્લસ, અને 28 ગુણ્યા 6 કરશું એ પણ ચેક કરી લઈએ, 28 ગુણ્યા 6 એટલે 168 બરાબર, એટલે વત્તા 28 આવશે બરાબર 0। શું કર્યું છે મેં અહીંયા, પહેલાં જે બે પદ છે એમાંથી ટી સામાન્ય કાઢ્યું એટલે 3t વત્તા 28 થયું, બીજા જે પદ છે બે એમાંથી -6 કોમન કાઢ્યું એટલે આ જે કૌંસ જે છે બરાબર સમાન એ લખીએ 3t વત્તા 28, અને બીજો કૌંસ કયો આવશે t -6 એટલે t -6 બરાબર 0। તો આના પરથી આપણે શું લખી શકીએ, 3t વત્તા 28 બરાબર 0 અથવા t -6 બરાબર 0। હવે આની ઉપરથી તમને ખ્યાલ આવે, જુઓ 3t પ્લસ 28 ઓલી બાજુ જાય તો -28 થાય, જે શક્ય નથી। શું કામ, તો કે સમય ક્યારેય ઋણ ન હોય, ટી એટલે શું છે સમય, તો આમાંથી ટીનો જવાબ ઋણ જ મળશે એટલે એ શક્ય નથી। તો વધ્યું આપણી પાસે આ એક જ તે, તો બીજો ઓપ્શન શું છે, ટી -6 બરાબર 0। તો એના પરથી ટી બરાબર કેટલું મળશે આપણને, 6 સેકન્ડ। ખૂબ આઈએમપી દાખલો છે, રીત થોડીક લાંબી છે એટલે ખાસ ધ્યાન રાખજો। સૌથી પહેલાં સમીકરણનો ઉપયોગ કરો, એમાં v0ની કિંમત મૂકો, એની કિંમત મૂકો, થોડુંક વ્યવસ્થિત સાદુરૂપ આપી અને સ્થાન સદિશનું સમીકરણ મેળવો, જેને સમીકરણ 1 કહી દો તમે। પછી એના એક્સ યામ ઓળખો અને વાય યામ ઓળખો। પછી શું કરવાનું છે, જે યામની કિંમત તમને આપેલી છે એ યામ તમારે આમાંથી લખવાનો છે। જેમ કે એક્સ યામની કિંમત આપી હતી તો એક્સ બરાબર આના આ એક્સ યામ બરાબર, ધારો કે કદાચ પરીક્ષામાં કે ટેસ્ટમાં કંઈક ફેરવીને પૂછાય વાય યામ આપેલો હોય તો વાય યામની કિંમત આપી હોય તો પહેલાં કયો યામ લખવાનો, વાય યામ, અને એમાંથી તમારે શેની કિંમત મેળવવાની છે, ટીની, સમય। સમજાય છે? એ મળી જાય પછી આપણને વાય યામ મળશે। તો ચાલો પહેલાં વિડીયો પુશ કરીને આટલું લખી લ્યો, પછી આપણે આગળ વધીએ, હજી વાય યામ મેળવવાનો બાકી છે। ઓકે ચાલો લખાઈ ગયું છે। હવે તો ટી જે છે આપણને મળી ગયું। હવે જે છે કયો યામ મેળવવાનો છે આપણે, વાય યામ। તો એનો વાય યામ લખો, વાય યામ જે છે એ કેટલો છે, તો કે વાય યામ બરાબર t² છે, જો સમીકરણ 1માં। તો હવે ટી જે છે કેટલું આવ્યું, 6, એટલે ટીની જગ્યાએ 6 મૂકી દો તો વાય બરાબર શું થશે, 36 મીટર। લ્યો વાય યામ જે છે એ મળી ગયો આપણને। સમજાણી વાત? ક્લિયર? ચાલો હવે એમાં ને એમાં
આગળ જુઓ, બી પ્રશ્ન આપ્યો છે કે તે સમયે કણની ઝડપ મેળવો. તે સમય એટલે કયો? આ સમય. આપણે ટી બરાબર કયો સમય મેળવ્યો છે? 6 સેકન્ડ. તો 6 સેકન્ડે એનો ઝડપ, બરાબર, અને શું મેળવવાનું છે? બસ ઝડપ કેટલી હશે એટલે કે એનું મૂલ્ય મેળવવાનું. તો સિમ્પલ વાત છે, આપણે વેગ જો જોતો હોય તો તમને ખ્યાલ છે કે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું શું કરવું પડે? વિકલન કરવું પડે. એટલે વેગ કે ઝડપ મેળવવા માટે આપણે સમયની સાપેક્ષે શું કરવું પડે? સ્થાનાંતરનું વિકલન કરવું પડે. તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ બે એક જ વસ્તુ થઈ. ટી બરાબર 6 સેકન્ડ પાસે ઝડપ એટલે ચોક્કસ સમયનો વેગ જ થયો, જેને તત્કાલીન વેગ કયો કે તત્કાલીન ઝડપ, બે એક જ થયું. એટલે જો એ મેળવવું હોય તો આપણે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું શું કરવું પડે? વિકલન કરવું પડે. એટલે આ સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરતા જાઓ. સમીકરણ તમારી સામે છે, વિકલન કરતા જઈએ વારાફરતી. પહેલા પદનું ફાઈ ટીનું, તો ટીની સાપેક્ષે વિકલન શું થાય? 1. એટલે 5 અચળ એમનેમ રહેશે ગુણાકારમાં 1, બરાબર, વત્તા હવે અહીંયા ટીની કેટલી ઘાત છે? તો કે 2. 2 ઘાત આગળ આવે એ 3 સાથે ગુણાય જાય એટલે 3 દુ 6, નીચે આવશે 2 અને ટીની 1 ઘાત વધશે ને. વિકલનનો નિયમ નહીં ભૂલવાનો, ઘાત આગળ આવે અને 1 ઘાત ઓછી થાય, બરાબર. એટલે ટી આવશે, પાછળ શું આવશે? આઈ કેપ, વત્તા હવે ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેરનું વિકલન શું થશે? 2 ઘાત આગળ આવે 1 ઘાત ઓછી જે કેપ. તો આને થોડુંક ગોઠવીને લખું તો વેગ જે છે શું મળશે આપણને? અહીંયા આ 5 આવશે વત્તા 2 તેરી 6 એટલે 3t આઈ કેપ વત્તા 2t જે કેપ. આ સમીકરણ 2 થયું, જે વેગનું સમીકરણ છે, બરાબર. હજી આમાં આપણે આગળ લખવાનું બાકી છે. આપણને શું કીધું છે કે તે સમયે એટલે આપણે કયો સમય મેળવ્યો? 6 સેકન્ડ. 6 સેકન્ડ પાસે મેળવવાનું છે. એટલે હવે ટી બરાબર આપણે શું મૂકશું? 6, બરાબર. ચાલો, તો હવે આગળ જે છે એ આપણે ટી બરાબર 6 મૂકીએ આ સમીકરણમાં. ટી બરાબર 6 સેકન્ડ મૂકતા, બરાબર. તો ટી બરાબર 6 મૂકીએ તો આપણને મળશે 5 પ્લસ. ખાસ અહીંયા ધ્યાન રાખીને જોતા જજો, ટી જ્યાં વાળો ત્યાં શું મૂકવાનું છે? 6, બરાબર. એટલે ટીની જગ્યાએ 6 મૂકશું આપણે. આઈ કેપ નહીં લખવાનું ભૂલવાનું નથી, વત્તા 2 ટીની જગ્યાએ 6 જે કે, બરાબર. ચાલો, તો અહીંયા 6 તેરી 18 થશે. 18 ને 5 23 થશે એટલે 23 આઈ કેપ વત્તા અહીંયા 6 દુ 12 જે કે. તો આ જે છે એ શું થયું? વેગનું સમીકરણ મળ્યું 6 સેકન્ડ પાસે. આપણને કિંમત પૂછી છે તો એનું માન મેળવીએ. માન એટલે શું થશે? અંડરરૂટ એક્સએમનો વર્ગ વત્તા વાયએમનો વર્ગ, બરાબર. તો એક્સએમનો વર્ગ કરીએ એટલે 23નો વર્ગ કરશું આપણે. તો 23નો વર્ગ કેટલો થશે? 529, બરાબર. અને 12નો વર્ગ કેટલો થશે? 144. એટલે 529 વત્તા 144 કરો અને એનું વર્ગમૂળ કાઢો એટલે કેટલું આવશે? 25.94 જેવું આવશે. 25.94 એટલે ઓલમોસ્ટ કેટલું થઈ ગયું? 26 જ થયું, 25.9 જેવું. એટલે 25.94 લખો તોય સાચું જ ગણાય, પણ એને 26 પણ લખી શકાય. તો મેં કીધું એમ ખૂબ આઈએમપી મહત્વનો દાખલો છે, બરાબર. ઉદાહરણ 4.5 જે છે, 2 વસ્તુ આપણે એમાં મેળવવાની હતી. પહેલાં તો એક્સએમ 84 મીટર હોય ત્યારે વાયએમ કેટલો થાય, એટલે એ રીત પણ મેં પહેલાં તમને શીખવાડી, બરાબર. હવે બીજી વસ્તુ એમાં આગળ એવું પૂછ્યું હતું કે એ સમયે ઝડપ કેટલી થાય. એટલે ઝડપ મેળવવા માટે પહેલાં તો આપણે શું કરવાનું? સ્થાનાંતરનું જે સમીકરણ છે એનું વિકલન કરવાનું. એટલે વેગનું એક ટી સ્વરૂપે સમીકરણ મળે. પછી જે સમય છે એ સમય મૂકી દો, બરાબર. એ સમય મૂકો તમને એટલે આ સમય માટે વેગનું સમીકરણ મળે.
હવે એનું માન મેળવવાનું છે તો માન એટલે √x(m)² વત્તા y(m)² એટલે માન મળી જાય. જો આમાં હજી દિશા પણ પૂછી હોય તો એ પણ મેળવી શકો. tan θ બરાબર y(m)/x(m). અને પહેલા ચરણમાં જ છે જુઓ સદિશ બે યામ એના કેવા છે ધન છે બરાબર, પણ દિશામાં કીધી નથી, ખાલી ઝડપ કેટલી થાય એટલું જ પૂછ્યું છે. એટલે એ વેગનો સદિશ પણ મેળવ્યો અને એનું માન પણ મેળવ્યું. આવું જ એક એક્ઝામ્પલ જે છે હું તમને ફરી એક્સ્ટ્રા તરીકે કરાવીશ બરાબર, એટલે વધારે પ્રેક્ટિસ થઈ જાય, કેમ કે આ દાખલાની રીત જે છે એ થોડીક લાંબી છે બરાબર, એટલા માટે પ્રેક્ટિસની જરૂર પડશે. એટલે હજી એક એક્ઝામ્પલ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આ લેક્ચરમાં જે બે એક્ઝામ્પલ કરાવ્યા છે એ વ્યવસ્થિત તમે જોઈ લેજો. જો કોઈ પ્રશ્ન કે ડાઉટ હોય તો તમે મને જાણ કરી શકો છો. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.